સહજાનંદ સ્વામી મહારાજની જય. નારી રત્ન ગઢાડીના ભાવસાર રતનબાઈ. ગઢાડીના ભાવસાર બાઈ રતન અગરણીનું આણું પિયરમાં ઘેર આવ્યા ને આવતા જ બોલ્યા કે માં, મારે ગઢડા જાવું છે. દીકરીની માં કહે, કાં દીકરી, એવી તે શી વળી ઉતાવળ છે? જરાક પોરો ખા, થાક ઉતાર, પાણી પી. કાલે સવારે ભડકડું થતાં જ ગાડું જોડાવીશું, એટલે સવારે મંગળા આરતીમાં પહોંચી જઈશું. રતન કહે, માં, મેં માનતા લીધી છે. પ્રથમ ગોપીનાથજી મહારાજના દર્શન કરી મોટી બાને પગે લાગી ને પછી જ ગઢાડીના અન્ન જળ લઈશ. માં તો બોલી કે અરે રે, આવા આકરા વ્રત તે લેવાય કે? રતનબાઈ પણ સત્સંગના ભીડામાં મોટી થયેલી. તે બોલી, હા માં, 1 વર્ષથી સાસરે હતી તે શ્રી ગોપીનાથજીના દર્શન કર્યા ન હતા, તેથી ઘડપણ પણ ન ખાવાની મેં બાધા લીધી છે. દીકરીની વાત સાંભળી ને માં દીકરીના સંસ્કારને લીધે હરખાતી બોલી, તો લે, હું હમણાં જ વાડેથી તારા ભાઈ રવજી આવે ને ગાડું જોડાવે ને અટાણે જ ગઢડે જાઓ. આટલી વાત કરતાં જ પાડોશનો છોકરો ગોવિંદ તેને જતા જોઈ માએ રવજીને સમાચાર મોકલ્યા કે ગાડું જોડી ને જલ્દી ઘેર આવ. રવજી તો ગાડું જોડી ઘેર આવ્યો. માને પૂછ્યું કે અટાણે ગાડું જોડી કેમ બોલાવ્યો? માં એ વાત કરી કે દીકરા, આ તારી બેન રતનને બાધા છે કે ગઢાડી આવે એટલે પેલા ગઢડે શ્રી ગોપીનાથજી મહારાજના દર્શન કરે પછી જ અન્ન જળ લેવા, અને વરસદીથી ઘડપણની પણ અગળ લીધી છે. તો રતનને ગઢપુર દર્શન કરવા લઈ જા, એને દર્શન કરાવી આવ. રવજી કહે, ઠીક, ત્યારે બા હમણાં જઈએ. ગઢડા ક્યાં છેટું છે? સૂરજનારાયણ ઉતર્યા પહેલાં તો અમે પાછા આવી જઈશું. એમ કહી ભાઈ બહેન ગઢડે જવા તૈયાર થયા, અને પાડોશના ગોવિંદની વહુ સાથે રતનને હેત હોય તેને સાથે લીધી. કલાક એકમાં તો ગાડું ગઢડે આવીને મંદિરના ફળિયે આવી ઊભું. મંદિરમાં શ્રી ગોપીનાથજી મહારાજના પંચાંગ પ્રણામ કરી ને નિરખી ને અતિ ભાવથી દર્શન કર્યા ને પોતાની બાધા પૂરી કરી રતને. એ પછી રતનબાઈ તો પોતાના કંઠી ગુરુ એવા મોટી બાના ઓરડા તરફ દર્શન કરવા ઉતાવળા પગલાં ભરતી ચાલી. ત્યારે દૂરથી જ મોટી બાની નજર પડતા તે બોલ્યા, એ છોડી રતન, તું એટલે છેટે જ રહેજે. તારા પેટમાં દીકરો છે, મને અડીશ નહીં, મારું વ્રત ભંગ થશે. રતનબાઈ તો દૂર જ થાંભલીની જેમ ખોડાઈને ઊભી રહી. મોંએ શરમના શેરડા ફૂટ્યા. પહેલે ખોડે દીકરો જાણી તેના મનમાં હરખનો વાયરો વાયો. તે માનતા પૂરી કરી સાંજે ઘેર પાછી ફરી. 9 મહિના પૂરા થતાં જ ચંદ્રના જેવું રૂપ ધરી ને રતનને દીકરો અવતર્યો. તે પછી 1.25 માસે ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના દર્શને અને દીકરાને મોટી બાની પાસે પગે લગાડવા ચાલી. એ બોલી, બા, આ તમે સાચું જ કહેલું કે તારા પેટમાં દીકરો છે, એટલે પગે લગાડવા આવી છું. મોટીબાએ દૂરથી જ એ રતનબાઈને પોતાની પ્રસાદીનો રૂમાલ આપી દીકરાનું નામ હરી રાખજે એમ કહ્યું. મોટીબાના આશીર્વાદથી રતનબાઈના આ દીકરા હરિભાઈ બહુ સારા એકાંતિક સત્સંગી થયા હતા. ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજની જય.